ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર આજે ફોકસ? ગુડ મોર્નિંગ ચાંદી. અને ઘણા બધા કાઉન્ટર પરિણામનું રિએક્શન બતાવશે. શરૂઆત હેવેલ્સ સાથે કરીએ. અહીંયા નંબર્સ સારા આવતા દેખાઈ રહ્યા છે. નફો 6.4% વધી 301 કરોડની આસપાસ પહોંચ્યો છે યર ઓન યર બેઝિસ પર. સામે આવકમાં ઓલમોસ્ટ 15%નો વધારો આપણે જોઈ રહ્યા છે. 5,573 કરોડની આસપાસ પહોંચી છે આવક. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ ઘણા સારા આવતા દેખાયા છે. 22% ઓલમોસ્ટ વધી અને એબિટા 524 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનમાં પણ એક સુધારો આપણે જોઈ રહ્યા છે. 8.8%ની સામે માર્જિન સુધરી અને 9.4% પર આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે હેવેલ્સ તરફથી. એક પોઝિટિવ એક્શન અહીંયા કાઉન્ટર બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટ ઘણા બધા આવ્યા છે. જેફરીઝ તરફથી હોલ્ડ રેટિંગ છે 1,155 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે મજબૂત કેબલ એન્ડ વાયર જે છે સેગમેન્ટ, એમાં ગ્રોથ જે છે તે થોડું ઘણું લોડ અને લાઇટિંગના લીધે એક ઓફસેટ અહીંયા થતું દેખાઈ રહ્યું છે. તો ધ્યાન રાખવાનું રહેશે. પણ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. સાથે જ નોમુરા તરફથી બાય રેટિંગ છે 1,798 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. CLSA આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે 1,670 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી છે. અને મોર્ગન સ્ટેનલી તરફથી ઇક્વલ વેટ રેટિંગ છે 1,660 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો બ્રોકરેજ નોટ પણ પોઝિટિવ છે, નંબર્સ પણ પોઝિટિવ છે. હેવેલ્સ આજે ધ્યાનમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર LTI માઇન્ડટ્રીનું કાઉન્ટર છે. અહીંયા જો જે નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે થોડાક ખરાબ નંબર્સ છે. નફો ઓલમોસ્ટ 31% ઘટ્યો છે. 959 કરોડની આસપાસ પહોંચ્યો છે. QOQ બેઝિસ પર નંબર જોઈ રહ્યા છે. આવકની વાત કરી લઈએ 3.7%નો આવકમાં વધારો છે. અનુમાન હતું લગભગ 10,738 કરોડનું, એની સામે 10,781 કરોડની આસપાસ આવક રહેતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 5.5% કંપનીના એબિટા વધ્યા છે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો 15.9%ની સામે 16.1% પર માર્જિન આવતા દેખાયા છે. તો ધ્યાન રાખવાનું રહેશે LTI માઇન્ડટ્રીના કાઉન્ટર પર. અહીંયા પણ જે રીતે આપણને એક લેબર કોડની અસર બનતી દેખાઈ રહી છે, લગભગ 590 કરોડ રૂપિયાની વન ટાઈમ ઇમ્પેક્ટ જે છે તે અહીંયાથી બનતી દેખાય છે. તો LTI માઇન્ડટ્રી પર એક નજર રાખવાની રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ. CLSA તરફથી આઉટપરફોર્મ રેટિંગ છે 7,067 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી ઇક્વોવેટ કોલ છે 6,300 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય. નોમુરા તરફથી ન્યુટ્રલ કોલ છે 5,900 રૂપિયાના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. અને સિટીઝ તરફથી સેલ રેટિંગ કરવામાં આવ્યું છે 5,415 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે તેઓ. તો ધ્યાન રાખવાનું રહેશે. થોડા ખરાબ નંબર્સ, મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. LTI માઇન્ડટ્રી અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઓબરાય રિયલ્ટીનું કાઉન્ટર છે. અહીંયા જો નંબર્સ જે રીતના આવતા દેખાયા છે, મામૂલી એવો વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. 0.7%, જે 618 કરોડની આસપાસ હતી નફો, ત્યાંથી 622 કરોડની આસપાસ નફો આવતો દેખાયો છે. આવકમાં ઓલમોસ્ટ 6%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા ફ્લેટ છે, લગભગ 856 કરોડની આસપાસ એબિટા ફ્લેટ રહેતા દેખાયા છે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો ત્યાં એક ઘટાડો છે 60.7%ની સામે 57.4% પર માર્જિન આવતા દેખાયા છે. તો નંબર્સ મિશ્ર છે. નફો વધ્યો છે, આવક છે વધી છે. એબિટા ફ્લેટ રહ્યા છે. માર્જિનમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. ઓબરાય રિયલ્ટી અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ CHનું કાઉન્ટર છે. સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. જો નફો 60.3%, ઓલમોસ્ટ 61%નો વધારો ત્યાં આપણને બનતો દેખાયો છે. 155 કરોડની આસપાસ નફો છે. આવકમાં 26%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા ઓલમોસ્ટ 65% અહીંયાથી વધ્યા છે અને 563 કરોડની આસપાસ એબિટા પહોંચ્યા છે. અને માર્જિન જે 10.3% પર હતા ત્યાંથી સુધારા સાથે 13.5% પર માર્જિન આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે. અહીંયા CHના કાઉન્ટર પર એક નજર રાખવાની રહેશે. આજે ઓલમોસ્ટ 12:45ની આસપાસ આપણે મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરીશું CHના પરિણામ પર. તો ત્યાંથી કઈ રીતે કમેન્ટ્રી આવે છે તેના પર પણ એક ખાસ નજર રાખવાની રહેશે. પણ એક સારા નંબર્સ CH માટે. નેક્સ્ટ કાઉન્ટર બંસલ વાયરનું કાઉન્ટર છે. અહીંયા પણ નંબર્સ આપણને સારા આવતા દેખાઈ રહ્યા છે. નફો 3.8% વધી 43 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં 11%નો વધારો જોઈ રહ્યા છે ઓલમોસ્ટ. અને એબિટાની જો વાત કરી લઈએ તો 20% એબિટા વધી 85.5 કરોડની આસપાસ પહોંચ્યા છે. માર્જિનમાં સુધારો છે 7.7%ની સામે 8.3% પર માર્જિન સુધરીને આવતા દેખાયા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. બંસલ વાયર માટે પોઝિટિવ એક્શન સ્ટોક આપણને સારા નંબર્સના લીધે બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા કેપિટલનું કાઉન્ટર છે.
અહીંયા પણ નંબર્સ આવતા દેખાયા છે. QQ બેઝિસ પર નફો ઓલમોસ્ટ 20% વધી 790 કરોડની પાસે પહોંચ્યો છે, જે અગાઉ 660 કરોડની આસપાસ હતો. ત્યાંથી NIIની વાત કરી લઈએ તો 10.4%નો NIIના ફ્રન્ટ પર વધારો જોઈ રહ્યા છે. 2541 કરોડની આસપાસ NII વધ્યા છે. તો અહીંયા પણ સારા નંબર્સ છે. પોઝિટિવ એક્શન સ્ટોક બતાવી શકે છે. ટાટા કેપિટલ નજર રહેશે. છેલ્લે મારા તરફથી સાઈ સિલ્ક કલામંદિરની જો વાત કરી લઈએ તો Q3 નફો ઘટ્યો છે. દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ જોઈ રહ્યા છે આપણે અહીંયા, જ્યાં નફાના ફ્રન્ટ પર 17.4% એટલે ઓલમોસ્ટ 18%નો ઘટાડો છે. આવક 8.3% ઘટી 411 કરોડની આસપાસ પહોંચી છે, જે અગાઉ 448 કરોડ હતી. એટલે ખાસો એવો ઘટાડો આપણે આવકના ફ્રન્ટ પર પણ જોઈ રહ્યા છે. એબિટા 12.1% ઘટ્યા છે અને માર્જિનની જો વાત કરી લઈએ તો 17.7%ની સામે 17% પર માર્જિન આવતા દેખાયા છે. તો ખરાબ નંબર છે દરેક ફ્રન્ટ પર. એક નેગેટિવ કાઉન્ટર સ્ટોક આપણને બતાવી શકે છે. અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે. પરિણામનું રિએક્શન જ્યાં જોવા મળશે, એક તો હેવલ્સ, LTI, Mindtree, CH જેવા કાઉન્ટર જ્યાં ફોકસ રાખવાનું રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચાર આવ્યા છે. ક્યાં ફોકસ? આરતી, મારા રડારમાં જેટલા કાઉન્ટર છે બધા ન્યૂઝ બેઝના આધાર પર છે. શરૂઆત આપણે HPCLથી કરશું. ખાસ કરીને આ કાઉન્ટર આજે એટલા માટે ફોકસમાં છે કારણ કે ભારત અને UAEની વચ્ચે અહીંયા સેલ્સ પરચેસ એગ્રીમેન્ટ માટે અહીંયા તેમની વચ્ચે LOI સાઇન થયા છે, જેમાં ખાસ કરીને સ્પેસ ઇન્ફ્રા, સંયુક્ત મિશન, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન છે તેના ડેવલપમેન્ટ માટે અહીંયા તેમને LOA કર્યા છે, જેમાં UAE જે છે તે ભારતને દર વર્ષે 0.5 મિલિયન મેટ્રિક ટન LNG જે છે તેઓ અહીંયા સપ્લાય કરશે. એટલે સરળ ભાષામાં કહું તો LNG સપ્લાય કરવા માટે અહીંયા એક LOI કરવામાં આવ્યા છે. અને આ કરાર પછી હવે UAE જે છે તે ભારતનું સુધી બીજો મોટો LNG સપ્લાયર બની જશે. એટલું જ નહીં, આ બંને દેશ વચ્ચે ખાસ કરીને ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે પણ એક મહત્વપૂર્ણ કરાર અહીંયા કરવામાં આવ્યા છે. સાથે તેમને એડવાન્સ ન્યુક્લિયર ટેકનોલોજીસ છે તેને સહયોગ આપવાની પણ તેઓ અહીંયા તપાસ કરશે. તેમાં ખાસ કરીને મોટા ન્યુક્લિયર રિએક્ટર છે અને નાના, આ બંને પર જ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે ડેફિનેટલી આમની વચ્ચે ઘણા બધા કરાર આપણી સમક્ષ અહીંયા થતા જોવા મળ્યા છે, જેનો સીધો ફાયદો એમ કહી શકાય કે ભારતનું જે સ્પેસ મેન્યુફેક્ચરિંગ છે, તેનું સેટેલાઇટ ઇકોસિસ્ટમ છે, અહીંયા તે મજબૂત બનશે આ કરાર સાથે. અને એટલું જ નહીં, ખાસ કરીને ગેસની કિંમતો જે છે તેમાં પણ આવનારા સમયમાં એક સ્થિરતા પણ જોવા મળી શકે છે. આ કારણસર આજે કરાર થયા છે. ત્યારબાદ હવે HPCL અહીંયા ખાસ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજરમાં આવી રહ્યું છે એ છે આદિત્ય બિરલા ગ્રુપ. અહીંયા બે અલગ અલગ કંપનીઓ વચ્ચે મોટી બ્લોક ડીલ થવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. પહેલા હું નજર કરાવી રહ્યું છું એ છે આદિત્ય બિરલા ફેશન. અહીંયા આજે એક મોટી બ્લોક ડીલ થવાની શક્યતા છે. લગભગ $3.2 કરોડ અહીંયા જે બ્લોક ડીલ થઈ શકે છે. રોકાણકાર જે છે તે બ્લોક ડીલ દ્વારા 3% હિસ્સો વેચી શકે છે. અગર હું ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે 65.78 પ્રતિ શેરનો પ્રાઇઝિસ જે છે તેની આસપાસ અહીંયા ફ્લોર પ્રાઇસ અહીંયા નક્કી થઈ શકે છે. એટલે લગભગ કહી શકાય કે 8% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થવાની શક્યતા છે. બીજું કાઉન્ટર જે છે તે આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ પર છે, એટલે કે AB લાઇફસ્ટાઇલમાં પણ આજે લગભગ $4.3 કરોડ મોટી બ્લોક ડીલ થઈ શકે છે. અહીંયા પણ રોકાણકાર જે છે તે પોતાનો 3% હિસ્સો વેચી શકે છે. અગર ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે $106.40 પ્રતિ ફ્લોર પ્રાઇસ અહીંયા નક્કી કરી શકે છે. એટલે આ પ્રાઇસની વચ્ચે બ્લોક ડીલ થવાની શક્યતા છે. અગર કહી શકાય કે ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 8.5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલની અપેક્ષા હાલમાં બનતી જોવા મળી રહી છે. એટલે આદિત્ય બિરલા ગ્રુપ છે એના બંને જ કાઉન્ટર્સ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું અંબર એન્ટરપ્રાઇઝિસ પર. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળે છે. કંપનીને એકચ્યુઅલી તેમને 100 એકર જમીન જે છે અહીંયા ફાળવવામાં આવી છે, અને જે ખાસ કરીને યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ અહીંયા તેમને 100 એકર જમીન જે છે તે ફાળવી છે. એટલું જ નહીં, અંબર એન્ટરપ્રાઇઝિસની જે સબસિડરી કંપની છે તેને 16 એકર વધુ જમીન અહીંયા તેમને મળી છે. અને આ જે જમીન ફાળવવામાં આવી છે જેમાં કંપની જે છે તે પોતાના 2 નવા યુનિટ જે છે અહીંયા શરૂ કરશે, જેમાં લગભગ કંપની જે છે તે 6,785 કરોડનું રોકાણ કરશે. અને પ્રોજેક્ટમાં લગભગ તેઓનું માનવું છે કે 3,000 લોકોને અહીંયા રોજગાર પણ મળવાની અપેક્ષા છે. એટલે અંબર એન્ટરપ્રાઇઝિસ આજે ખૂબ જ એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે સંઘવી મૂવર્સ. અહીંયા ખાસ કરીને તેની સબસિડરી કંપની છે તેને અહીંયા વર્ક ઓર્ડર મળ્યો છે. તેમને જિંદલ એનર્જી બોત્સાવાના પાસેથી તેમને $4.3 મિલિયન અહીંયા ઓર્ડર મળ્યો છે. અને લગભગ એમ કહી શકાય કે 175 મેગાવોટના 4 પાવર પ્રોજેક્ટ માટે આ પૂરો ઓર્ડર છે. અને કંપનીની અપેક્ષા છે કે તેઓ FY 27-28 દરમિયાન Q4 સુધીમાં પૂરો જે પ્રોજેક્ટ છે તેઓ પૂરો કરી લેશે તેવી તેમની અપેક્ષા છે.
ત્યારબાદ નજર કરશું દીપક નાઇટ્રાઇટ પર. અહીંયા કંપનીએ બીજો પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો છે. તેની સબસિડરી કંપનીએ ગુજરાતમાં કમિશન નાઇટ્રેશન અને સેકન્ડ હાઇડ્રોજનરેશન પ્લાન્ટ તેમણે શરૂ કર્યો છે, જેમાં કંપની લગભગ 85 કરોડનું અહીંયા તેઓ ખર્ચ કરશે. અને છેલ્લે નજર કરશું એ છે ઓલા ઇલેક્ટ્રિક પર. અહીંયા મેનેજમેન્ટમાં ફેરફાર આપણને થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હરીશ અંબી ચન્નાની જે છે તેમને CFO પદેથી રાજીનામું આપી દીધું છે. સામે દીપક રસ્તોગીની અહીંયા CFO પદ તરીકે નિયુક્તિ થઈ છે. અને આપણે જોયું કે 2024 ડિસેમ્બરમાં પણ ઘણી મોટી પોઝિશન્સમાંથી આપણે રાજીનામું જોવા મળ્યા હતા, પરંતુ અહીંયા મેનેજમેન્ટમાં થોડા ફેરફાર થયા છે. જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે પસંદ કરે છે. એટલે ડેફિનેટલી ચાની ઘણા બધા ન્યૂઝ અમે તમારી સમક્ષ રજૂ કર્યા છે, જેમાં રિઝલ્ટ્સ પણ છે અને ખાસ કરીને આજે HP રિઝલ્ટ પર આપણે ફોકસમાં જોવા મળી શકે. જી, આ બધા સ્ટોક્સ પર આજે આપણે ફોકસ રાખીશું. આરતી અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે જ